નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આયોજિત 53મો બાળમેળો સાજી કાર્નિવલ 3 દિવસ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો। દર વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત આ બાળમેળો 3 દિવસ માટે નગરજનો માટે ખુલ્લો મુકાયો હતો, જેમાં બીજા દિવસે મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો બાળમેળામાં આવ્યા હતા અને બાળમેળાને રંગેચંગે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ બાળમેળામાં આ વખતે વૈદિક ગુરુકુળ પ્રદર્શન પ્રથમવાર ખુલ્લો મૂકવામાં આવ્યો। આ સાથે બાળકો દ્વારા નિર્મિત નવા પ્રોજેક્ટ સાથે ફૂડ કોર્ટ અને પ્લે ઝોન જેવા અલગ અલગ વિભાગોને પણ નગરજનો માણી શકશે। બાળમેળો રોજ નગરજનો માટે સવાર 8 થી રાતના 8 સુધી ખુલ્લો રહેશે, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અલગ અલગ સ્કૂલના બાળકોએ ખૂબ જ સરસ સાયન્સ પ્રોજેક્ટો બનાવ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ સરસ સાયન્સને લગતા પ્રોજેક્ટ બનાવ્યા। મોટી સંખ્યામાં પહેલા દિવસે વડોદરાના અલગ અલગ સ્કૂલના બાળકોએ બાળમેળાનો લાભ લીધો હતો। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સયાજી કાર્નિવલનો ખૂબ દબદબાભેર 23 તારીખે શુભારંભ થયો। ગઈકાલે 24 તારીખે પ્રથમ દિવસ નગરજનોએ બાળમેળો માણ્યો। આજે બાળમેળાનો બીજો દિવસ છે અને રવિવાર છે। આજે પણ ખૂબ મોટી સંખ્યામાં નગરજનો લાભ લેવાના છે। ત્યારે આજે મન કી બાતનું તો આયોજન થયું, પરંતુ સાથે સાથે હવે વાનગી સ્પર્ધાનું આયોજન આનંદ બજારમાં આજે કરવામાં આવ્યું છે, જેમાં અમારા શિક્ષકો આચાર્યોના માધ્યમથી અલગ અલગ પ્રકારની વાનગીઓનું નિદર્શન કરવામાં આવશે અને એ લોકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે। સાથે સાથે બાલવાડીના જે બાળકો છે એના દ્વારા સાંસ્કૃતિક વિભાગમાં જે 3 થી 8 પરફોર્મન્સ થતું હોય છે એની જગ્યાએ 1 વાગે બાલવાડીના બાળકો દ્વારા પણ સાંસ્કૃતિક નિદર્શન કરવામાં આવશે। આમ કુલ મળીને બાળમેળો વધુને વધુ રોચક બનતો જશે। Subscribe now and press the bell icon. Never miss an update.